જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સક્રિય બનેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। સુકલતીર્થ વિસ્તારમાં બાતમીના આધારે હાથ ધરાયેલ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી દારૂના ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલ તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો હતો। એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સુકલતીર્થની સીમમાં આવેલ એક ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે અને ત્યાંથી તેનું વિતરણ કરવામાં આવનાર છે। જે બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી ખેતરમાં ઓચિંતો દરોડો પાડતા પોલીસે વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી। પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ આ કાર્યવાહીમાં કુલ 1764 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹5,26,800 જેટલી થાય છે। આ સાથે પોલીસે સ્થળ પરથી ₹1,60,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા। આમ પોલીસે કુલ ₹6,86,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી સુકલતીર્થના રહેવાસી કાર્તિક સુરેશ પટેલ નામના શખ્સને ઝડપી લીધો હતો। જોકે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી અને સુરતના કોસંબાનો કુખ્યાત બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો અવધૂત પટેલ પોલીસને હાથ લાગ્યા ન હતા, જેને પગલે પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ એલસીબીએ આ સમગ્ર મામલે નબીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે અને દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। સુકલતીર્થ જેવા શાંત વિસ્તારમાં આ પ્રકારે દારૂનો મોટો જથ્થો ઝડપાતા સ્થાનિક પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે।